જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરશું ઇંગ્લેન્ડના ટેક્સી ડ્રાઈવર અને ગોવિંદ પટેલ સાથે બનેલી ઘટના પર। અમદાવાદ જિલ્લાના એક નાનકડા ગામમાં ગોવિંદભાઈ પટેલ નામના એક સરળ, મહેનતુ અને સ્વાભિમાની માણસ રહેતા હતા। ઉંમર લગભગ 57 વર્ષ આસપાસ હશે, પરંતુ ચહેરા પર વર્ષોની મહેનતની રેખાઓ એવી સ્પષ્ટ દેખાતી હતી કે જાણે સમય પોતે જ તેમની જીવનકથા લખીને ગયો હોય। આખી જિંદગી ખેતી અને નાના મોટા કામ કરીને પરિવારને આગળ વધારનાર ગોવિંદભાઈનું એક જ સપન હતું, તેમને દીકરો ભણે, આગળ વધે અને દુનિયામાં પોતાનું નામ બનાવે। વર્ષો પહેલા દીકરો અભ્યાસ માટે વિદેશ ગયો હતો અને પછી નોકરી મળતા ઇંગ્લેન્ડમાં સ્થાયી થઈ ગયો હતો। શરૂઆતના થોડા વર્ષો સુધી ફોન આવતા રહ્યા, પત્રો આવતા રહ્યા, ફોટોગ્રાફ પણ આવતા રહ્યા। ગામમાં જ્યારે પોસ્ટમેન કોઈ પરબડિયું લઈને આવતો ને, ત્યારે ગોવિંદભાઈનો ચહેરો ખીલી ઉઠતો। ગામના લોકોને ગર્વથી કહેતા કે અમારા દીકરાનો પત્ર છે, ઇંગ્લેન્ડથી આવ્યો છે। પરંતુ સમય જતાં બધું બદલાતું ગયું। ફોન ઓછા થતા ગયા, પત્રો બંધ થઈ ગયા, તહેવારો પર શુભેચ્છાના સંદેશો પણ આવવાનું બંધ થઈ ગયું। પણ ગોવિંદભાઈએ ઘણી વખત ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ક્યારેક નંબર બદલાઈ ગયો હોય, ક્યારેક જવાબ ન મળે, તો ક્યારેક માત્ર 2-4 મિનિટની વાતમાં જ ફોન પૂરો થઈ જાય। વર્ષો પસાર થતા ગયા। ગોવિંદભાઈના મનમાં એક જ પ્રશ્ન વારંવાર ઉઠતો કે મારો દીકરો સુખી તો હશે ને? તેઓ ઘણીવાર રાત્રે ખાટલા પર પડ્યા આકાશના તારાઓ તરફ જોતા અને મનમાં દીકરાની યાદ કરતા। ગામના લોકો કહેતા, ગોવિંદભાઈ, હવે તો દીકરો વિદેશમાં છે, બહુ વ્યસ્ત હશે। પરંતુ એક પિતાનું હૃદય બહાના સાંભળતું નથી, તેને તો માત્ર પોતાના સંતાનનો અવાજ સાંભળવાની તરસ હોય છે। એક દિવસ ગોવિંદભાઈ નક્કી કરી લીધું કે હવે રાહ જોવાની નહીં, પોતે જ ઇંગ્લેન્ડ જઈને દીકરાને મળી આવશે। નિર્ણય સરળ હતો, પરંતુ તેને સાકાર કરવો અત્યંત મુશ્કેલ હતો। પાસપોર્ટ, વિઝા, દસ્તાવેજો, બેંકના કાગળો, સરકારી કચેરીઓના ધક્કા, આ બધું ગોવિંદભાઈ માટે અજાણી દુનિયા હતી। તેમ છતાં તેમણે હાર માની નહીં। 6 મહિના સુધી તેઓ સતત દોડધામ કરતા રહ્યા, ક્યારેક અમદાવાદની ઓફિસ, ક્યારેક ગાંધીનગરની કચેરી, તો ક્યારેક કોઈ એજન્ટના ચક્કર। ઘણા લોકોએ મદદ કરી, કેટલાકે મજાક પણ ઉડાવી। કોઈ કહે, આ ઉંમરે વિદેશ જવાનું શું કામ? તો કોઈ કહે, દીકરો પોતે બોલાવે ત્યારે જવું જોઈએ ને। પરંતુ ગોવિંદભાઈના મનમાં એક જ વાત હતી કે મારે મારા દીકરાને મળવું છે। 6 મહિના પછી આખરે તે દિવસ આવ્યો જ્યારે તેમના હાથમાં ઇંગ્લેન્ડ જવાનો વિઝા હતો। તે કાગળ તેમને કોઈ ખજાનાથી ઓછો લાગતો નહોતો। ગામના મંદિરમાં જઈને તેમણે ભગવાનનો આભાર માન્યો। આખું ગામ તેમને વિદાય આપવા આવ્યું। કોઈએ મીઠાઈ ખવડાવી, કોઈએ શુભેચ્છા આપી, તો કોઈએ કહ્યું કે ભાઈ, વિદેશ જઈને અમને ભૂલી ન જશો। ત્યારે ગોવિંદભાઈ હસીને કહેતા, હું તો મારા દીકરાને મળવા જઈ રહ્યો છું, ફરવા નહીં। પ્રથમ વખત વિમાનમાં બેસવાનો અનુભવ તેમના માટે અસ્મરણીય હતો। જ્યારે વિમાન જમીન પરથી ઊંચું ઉડ્યું, ત્યારે તેમણે આંખો બંધ કરીને ભગવાનનું નામ લીધું। બારીમાંથી નીચે દેખાતી શહેરોની લાઇટો તેમને સપનાની દુનિયા જેવી લાગતી હતી। ઘણા કલાકોની મુસાફરી બાદ આખરે વિમાન ઇંગ્લેન્ડની ધરતી પર ઉતર્યું। રાત્રિનો 1 વાગ્યો હતો। વિશ્વના સૌથી વિકસિત દેશોમાં એક દેશમાં ઊભા હોવા છતાં ગોવિંદભાઈના મનમાં એક સામાન્ય ભારતીય પિતાની ચિંતા હતી। હવે દીકરાના ઘરે કેવી રીતે પહોંચવું? એરપોર્ટની બહાર ઠંડી હવા ચાલી રહી હતી, લોકો ઝડપથી પોતાના રસ્તે જઈ રહ્યા હતા। ગોવિંદભાઈએ આસપાસ નજર કરી, ટેક્સીઓ ઓછી દેખાતી હતી। થોડી દૂર એક જૂની ટેક્સી ઊભી હતી અને તેનો ડ્રાઈવર અંદર માથું ઢાળી ઊંઘી રહ્યો હતો। ગોવિંદભાઈ ધીમે ધીમે તેની પાસે ગયા। ભાઈ, કોઈ જવાબ નહીં। તેમણે ફરી બોલાવ્યું, ડ્રાઈવર જાગ્યો નહીં। છેલ્લે તેમણે કાચ પર ટપલી મારી। ડ્રાઈવરે આંખો ખોલી, માથું ઊંચું કર્યું અને થાકેલા અવાજમાં કંઈક કહ્યું। ગોવિંદભાઈને અંગ્રેજી સમજાતી નહોતી। થોડી તૂટેલી હિન્દીમાં તેમણે પૂછ્યું, આના હે? ડ્રાઈવરે તરત જ જવાબ આપ્યો, નહીં આના હે। આ શબ્દ ગોવિંદભાઈના કાન કરતાં વધારે તેમના મનમાં વાગ્યા। તેઓ ક્ષણભર માટે મૂંઝાઈ ગયા। હવે શું કરવું? થોડો સમય ઊભા રહ્યા, પછી ફરી હિંમત કરીને તેમણે સરનામું બતાવ્યું। આ વખતે ડ્રાઈવરે કાગળ ધ્યાનથી જોયો, પછી ગોવિંદભાઈ તરફ જોયું, જાણે કંઈક વિચારતો હોય એમ લાગ્યું। થોડી પળો પછી તેણે ઊંડો શ્વાસ લીધો ને કહ્યું કે બેસો, હું લઈ જાઉં છું। ગોવિંદભાઈને રાહત થઈ। ટેક્સી ધીમે ધીમે એરપોર્ટમાંથી બહાર નીકળી।
રાત્રિનું શહેર અંજવાળાથી ઝગમગી રહ્યું હતું. રસ્તાઓ પહોળા હતા, ઇમારતો ઊંચી હતી, પરંતુ ગોવિંદભાઈના મનમાં તો માત્ર એક જ ઉત્સુકતા હતી કે મારો દીકરો મને જોઈને કેટલો ખુશ થશે. થોડી વાર પછી તેમણે ડ્રાઈવર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. ભાઈ, પહેલાં ના કેમ પાડી? ડ્રાઈવર થોડો સમય ચૂપ રહ્યો, પછી ધીમા અવાજે બોલ્યો કે મારી પત્ની હોસ્પિટલમાં છે, તેની તબિયત ખૂબ ખરાબ છે. ગોવિંદભાઈ ધ્યાનથી સાંભળવા લાગ્યા. ડ્રાઈવર આગળ બોલ્યો, ડૉક્ટરે દવા માટે પૈસા માંગ્યા છે, મારી પાસે પૂરતા પૈસા નથી. આજે આખી રાતથી મુસાફરોને મૂકું છું. 2 ફેરા કર્યા, 500 રૂપિયા જેટલા થયા, હજી 500 ઓછા છે. થાકી ગયો હતો એટલે અહીં જ ટેક્સીમાં સૂઈ ગયો હતો. ડ્રાઈવરના શબ્દોમાં એવું દુઃખ હતું કે ગોવિંદભાઈનું હૃદય પીગળી ગયું. તેમને પોતાની પત્ની યાદ આવી ગઈ, જે વર્ષો પહેલાં આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. થોડી પળો સુધી બંને વચ્ચે મૌન છવાઈ ગયું. ટેક્સી રાત્રિના નિર્જન રસ્તાઓ પર આગળ વધી રહી હતી. બહાર ઠંડી પવન ફૂંકાઈ રહી હતી, પરંતુ ટેક્સીની અંદર બેઠેલા ગોવિંદભાઈ પટેલના હૃદયમાં માનવતાની એક અજાણી ગરમી જાગી રહી હતી. સામે બેઠેલો ડ્રાઈવર પોતાનું દુઃખ છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ તેના અવાજની કંપારી અને આંખોની થાકેલી લાલાશ બધું કહી રહી હતી. દુનિયાના એક વિકસિત દેશમાં હજારો કિલોમીટર દૂર એક અજાણ્યો માણસ પોતાની પત્નીના જીવન માટે આખી રાત મહેનત કરી રહ્યો હતો. ગોવિંદભાઈએ જીવનમાં ઘણી ગરીબી જોઈ હતી, અનેક સંઘર્ષો જોયા હતા. તેથી માણસના ચહેરા પર લખાયેલું દુઃખ તેઓ સરળતાથી વાંચી શકતા હતા. થોડી વાર પછી ટેક્સી એક વિશાળ રહેણાંક વિસ્તારમાં પ્રવેશી. ઊંચી ઇમારતો, શાંતિથી ભરેલા રસ્તાઓ અને દરેક ઘરની બારીમાંથી ઝળહળતો પ્રકાશ જોઈને ગોવિંદભાઈને આશ્ચર્ય થઈ રહ્યું હતું. અંતે ટેક્સી એક સુંદર ઘરની સામે આવીને ઊભી રહી. ડ્રાઈવરે કહ્યું, સર, તમારું સરનામું આવી ગયું. ગોવિંદભાઈ ધીમેથી નીચે ઉતર્યા. વર્ષોની રાહ, મહિનાઓની મહેનત અને હજારો કિલોમીટરની મુસાફરી બાદ તેઓ આખરે પોતાના દીકરાના ઘર સુધી પહોંચી ગયા હતા. તેમના હાથ થોડા કંપી રહ્યા હતા. તેમણે દરવાજા તરફ નજર કરી. અંદરથી પ્રકાશ આવી રહ્યો હતો. એ દરમિયાન તેમણે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા. ભાડું ચૂકવ્યા પછી થોડો સમય ડ્રાઈવર તરફ જોયું. ડ્રાઈવર સામાન નીચે ઉતારવામાં મદદ કરી રહ્યો હતો. ગોવિંદભાઈ પૂછ્યું કે તારી પત્નીનું નામ શું છે? ડ્રાઈવર થોડો ચોંક્યો. મારિયા, તેણે જવાબ આપ્યો. હોસ્પિટલમાં છે? હા સર, ડૉક્ટર કહે છે સમયસર દવા મળી જાય તો બચી જશે. ગોવિંદભાઈએ એક ક્ષણ માટે પણ વિચાર કર્યો નહીં. તેમણે પોતાના ખિસ્સામાંથી 500 પાઉન્ડની નોટો કાઢી અને ડ્રાઈવરના હાથમાં મૂકી દીધી. ડ્રાઈવર એકદમ ગભરાઈ ગયો. ના સર, ના, હું આ નહીં લઈ શકું. કેમ નહીં લઈ શકે? ગોવિંદભાઈએ હળવા સ્મિત સાથે કહ્યું, સર, આ બહુ પૈસા છે. મારી પાસે ભગવાને જેટલું આપ્યું છે એટલું પૂરતું છે. આજે આ પૈસા તારી પત્નીની દવા માટે છે. જ્યારે તે સારી થઈ જાય ત્યારે મારા માટે એક પ્રાર્થના કરી દેજે. ડ્રાઈવરની આંખોમાંથી તરત જ આંસુ વહી પડ્યા. તે કંઈ બોલી શક્યો નહીં. તેણે ગોવિંદના ભાઈના હાથ પકડી લીધા. સર, તમે મારા માટે ભગવાન જેવા છો. ગોવિંદભાઈ હસ્યા. ના ભાઈ, ભગવાન તો ઉપર બેઠો છે ને. આપણે તો માત્ર એકબીજાની મદદ કરવા માટે જન્મ્યા છીએ. એટલામાં ઘરના દરવાજા ખુલ્યા. એક યુવાન દોડતો બહાર આવ્યો. પપ્પા, પપ્પા! ગોવિંદભાઈના ચહેરા પર વર્ષો પછીનું સૌથી મોટું સ્મિત ખીલી ઉઠ્યું. દીકરા! બંને એકબીજાને ભેટી પડ્યા. પાછળથી તેમની વહુ પણ આવી. તેણે નમન કરીને પગે લાગી. ગોવિંદભાઈની આંખોમાંથી ખુશીના આંસુ વહી રહ્યા હતા. વર્ષોથી જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી પહોંચી હતી. ટેક્સી ડ્રાઈવર આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. તેની આંખોમાં આદર અને લાગણી બંને હતા. તેણે ગોવિંદભાઈને હાથ જોડીને વિદાય આપી અને ઝડપથી હોસ્પિટલ તરફ નીકળી ગયો. ઘરમાં પ્રવેશ્યા પછી ગોવિંદભાઈ દરેક વસ્તુ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. મોટું ડ્રોઈંગ રૂમ, સુંદર સજાવટ, આધુનિક સુવિધાઓ, બધું જ તેમને નવાઈ પમાડતું હતું. પરંતુ તેમનું ધ્યાન વારંવાર દીકરા તરફ જ જતું હતું. થોડી વાતચીત પછી ગોવિંદભાઈએ હળવા અવાજે પૂછ્યું, દીકરા, એક વાત પૂછ? દીકરાએ માથું હલાવ્યું. આટલા વર્ષોથી ફોન કેમ નહોતો કરતો? પત્ર કેમ નહોતો લખતો? તારી ખબર માટે હું કેટલો તરસ્યો હતો, એ તને ખબર છે? દીકરો ચૂપ થઈ ગયો.
રૂમમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. વહુએ પણ નજર નીચે કરી દીધી. ગોવિંદભાઈ આગળ બોલ્યા, દરેક તહેવારે હું તારી રાહ જોતો હતો. દરેક ફોનની ઘંટડી વાગે ત્યારે મને લાગતું કે મારો દીકરો હશે. ગામમાં લોકો પૂછતા કે દીકરો શું કરે છે, કેમ છે, ત્યારે હું ગર્વથી જવાબ આપતો. પરંતુ અંદરથી હું તારા જ અવાજ માટે તરસતો હતો. દીકરાની આંખોમાં પાણી આવી ગયું. પપ્પા, મારી ભૂલ થઈ ગઈ. આ શબ્દ બોલતા તેનો અવાજ ભરાઈ ગયો. અહીંની નોકરી, જવાબદારીઓ, ભાગદોડ. હું ધીમે ધીમે એટલો વ્યસ્ત થઈ ગયો કે સમજ્યો નહીં કે હું સૌથી કિંમતી સંબંધથી દૂર થઈ રહ્યો છું. ગોવિંદભાઈ કોઈ ગુસ્સો કર્યો નહીં. તેમણે માત્ર દીકરાના ખંભા પર હાથ રાખ્યો. જીવનમાં પૈસા કમાવા જરૂરી છે, પણ સંબંધો ગુમાવીને કમાયેલા પૈસા ક્યારેય સુખ નથી આપતા હો. એ રાત્રે ઘણા વર્ષોની વાતો થઈ. બાળપણની યાદો, ગામની વાતો, જૂના મિત્રો, પરિવારના પ્રસંગો. જાણે વર્ષોનું અંતર ધીમે ધીમે ઓગળી રહ્યું હતું. આગામી દિવસોમાં ગોવિંદભાઈ ઇંગ્લેન્ડના જીવનને નજીકથી જોવા લાગ્યા. તેઓ દીકરા સાથે શહેર ફરવા લાગ્યા, મંદિરોમાં ગયા, ભારતીય સમાજના કાર્યક્રમોમાં ગયા. દરેક જગ્યાએ લોકો તેમનો આદર કરતા. પરંતુ એક વાત તેઓ સતત નોંધતા હતા કે અહીં લોકો પાસે બધું હતું, પરંતુ સમય નહોતો. એક સાંજે તેઓ બગીચામાં બેઠા હતા. આસપાસ લોકો દોડતા હતા, કસરત કરતા હતા, મોબાઈલમાં વ્યસ્ત હતા. ગોવિંદભાઈએ મનમાં વિચાર્યું કે ભારતમાં લોકો પાસે પૈસા ઓછા હશે, પરંતુ એકબીજાને મળવાનો સમય તો છે હોય એની પાસે. અહીં લોકો પાસે પૈસા ઘણા છે, પરંતુ સમય ખરીદવા માટે પણ સમય નથી. દિવસો પસાર થતા ગયા. એક મહિનો, પછી બીજો મહિનો. ગોવિંદભાઈ અને તેમના દીકરા વચ્ચેનું અંતર હવે લગભગ સમાપ્ત થઈ ગયું હતું. સમય જાણે પંખી બનીને ઉડી રહ્યો હતો. ઇંગ્લેન્ડ આવ્યા પછીના 2 મહિના ગોવિંદભાઈ પટેલ માટે જીવનના સૌથી યાદગાર દિવસોમાં બદલાઈ ગયા હતા. શરૂઆતમાં જે મનમાં ખાલીપણું હતું, જે વર્ષોની વ્યથા હતી, તે ધીમે ધીમે ઓગળી રહી હતી. દીકરો હવે રોજ તેમની સાથે સમય પસાર કરતો. વહુ તેમની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખતી. અને ગોવિંદભાઈ પણ નવા દેશ, નવા લોકો અને નવી સંસ્કૃતિને નજીકથી સમજવા લાગ્યા હતા. એક સાંજે ગોવિંદભાઈ બારી પાસે બેઠા હતા. બહાર હળવો વરસાદ પડી રહ્યો હતો. ઇંગ્લેન્ડનું વાતાવરણ તેમને ખૂબ ગમતું હતું, પરંતુ તેમનું મન તો હજુ પણ પોતાના ગામમાં જ રહેતું હતું. તેમને પોતાના ખેતરો યાદ આવતા, ગામના મંદિરોની સાંજની આરતી યાદ આવતી, જૂના મિત્રો યાદ આવતા, અને સૌથી વધારે તો પોતાની માટેની સુગંધ યાદ આવતી. એ સમયે દીકરો તેમની પાસે આવ્યો. પપ્પા, તમે ખુશ છો ને? ગોવિંદભાઈ સ્મિત કર્યું કે હા દીકરા, ખૂબ ખુશ છું. તને જોઈ લીધો, તારી દુનિયા જોઈ લીધી, હવે મને શાંતિ છે. દીકરાએ ધીમેથી પૂછ્યું, પપ્પા, તમે હવે અહીં જ રહી જાઓ ને? ગોવિંદભાઈ થોડા ક્ષણ મૌન રહ્યા, પછી બોલ્યા, માણસ ગમે તેટલો દૂર જાય, પણ તેની મૂળિયા તેની માટીમાં જ હોય છે. મારું હૃદય હજુ પણ મારા ગામમાં જ ઝબકે છે. દીકરાએ કંઈ કહ્યું નહીં. તે જાણતો હતો કે તેના પિતા સાસુ બોલી રહ્યા હતા. થોડા દિવસો પછી ભારત પરત જવાનો દિવસ આવી ગયો. એરપોર્ટ પર વિદાયની ક્ષણ ખૂબ ભાવુક હતી. વહુની આંખોમાં આંસુ હતા. દીકરો વારંવાર કહેતો હતો કે પપ્પા, હવે દર અઠવાડિયે ફોન કરીશ. ગોવિંદભાઈએ હસીને કહ્યું કે ફોન કરજે કે ના કરજે, પણ પોતાને ભૂલી ન જતો. એક વાત યાદ રાખજે કે દુનિયાની સૌથી મોટી કમાણી પૈસા નહીં, સંબંધો હોય છે. વિમાન આકાશમાં ઉડ્યું. ગોવિંદભાઈની નજર બારીની બહાર હતી. તેમના ચહેરા પર સંતોષ હતો. તેઓ જે માટે આવ્યા હતા તે મેળવી લીધું હતું. ભારત પહોંચ્યા પછી ગામમાં જાણે ઉત્સવનો માહોલ બની ગયો. લોકો તેમને મળવા આવતા. બધા પૂછતા, ગોવિંદભાઈ, ઇંગ્લેન્ડ કેવું લાગ્યું? કોઈ પૂછતું, તમારો દીકરો કેમ છે? કોઈ પૂછતું, ત્યાંના લોકો કેવા હોય છે? ગોવિંદભાઈ હસીને દરેકને જવાબ આપતા. પણ જ્યારે કોઈ પૂછતું કે સૌથી વધારે શું યાદ રહ્યું, ત્યારે તેઓ એક જ વાત કહેતા. એક ટેક્સી ડ્રાઈવર લોકો આશ્ચર્યથી પૂછતા, કેમ એમ? ત્યારે ગોવિંદભાઈ કહેતા, કારણ કે દુનિયામાં હજુ પણ માનવતા જીવંત છે. દિવસો પસાર થતા ગયા. 1 મહિનો વીતી ગયો. એક સાંજે ગોવિંદભાઈ પોતાના ઘરની ઓટલે બેઠા હતા. સૂર્ય ધીમે ધીમે આથમતો હતો. એ સમયે તેમના મોબાઈલની ઘંટડી વાગી. સ્ક્રીન પર અજાણ્યો આંતરરાષ્ટ્રીય નંબર દેખાયો. ગોવિંદભાઈએ ફોન ઉપાડ્યો. હેલો. સામેથી કોઈ થોડા ક્ષણો સુધી બોલ્યું નહીં. પછી ધીમો અવાજ આવ્યો, સર, હું ડેવિડ બોલું છું.
ગોવિંદભાઈને તરત યાદ આવ્યું. અરે ભાઈ, ટેક્સી ડ્રાઈવર? સામેથી ખુશીભરી અવાજ આવ્યો. હા સર, હું જ. ગોવિંદભાઈના ચહેરા પર સ્મિત આવી ગયું. કેમ છે તને? તારી પત્નીને કેવી રીતે છે? આ પ્રશ્ન સાંભળતા ડેવિડનો અવાજ ભરાઈ ગયો. સર, હું એ જ કહેવા માટે ફોન કર્યો છે. મારી પત્ની હવે સંપૂર્ણ સ્વસ્થ છે. ગોવિંદભાઈના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. અરે વાહ, ભગવાનનો ખૂબ ખૂબ આભાર. ડેવિડ આગળ બોલ્યો. સર, જે રાત્રે તમે મને પૈસા આપ્યા હતા એ જ રાતે હું હોસ્પિટલ ગયો હતો. ડૉક્ટરે તરત સારવાર શરૂ કરી. જો થોડો પણ વધુ સમય થઈ ગયો હોત તો કદાચ હું મારી પત્નીને બચાવી ન શક્યો હોત. ગોવિંદભાઈ શાંતિથી સાંભળતા રહ્યા. સર, તમે મારા માટે માત્ર મુસાફર નહોતા. એ દિવસે તમે મારા પરિવાર માટે આશાનો પ્રકાશ બન્યા હતા. ડેવિડની વાત સાંભળીને ગોવિંદભાઈની આંખો ભીની થઈ ગઈ. તેમણે ધીમેથી કહ્યું કે ભાઈ, મેં તો માત્ર માણસાઈ કરી હતી. ડેવિડ બોલ્યો. ના સર, આજના સમયમાં માણસાઈ કરવી એ સૌથી મોટું કામ છે. ફોન લગભગ અડધો કલાક ચાલ્યો. ડેવિડે જણાવ્યું કે હવે તેની પત્ની સારી રીતે ચાલી શકે છે, ઘરનું કામ કરી શકે છે અને બંને દરરોજ ગોવિંદભાઈ માટે પ્રાર્થના કરે છે. ફોન મૂક્યા પછી ગોવિંદભાઈ લાંબા સમય સુધી મૌન રહ્યા. તેમના મનમાં એક જ અનોખી શાંતિ હતી. તેઓ વિચારતા હતા કે માણસ જીવનભર પૈસા પાછળ દોડે છે, સંપત્તિ ભેગી કરે છે, નામ કમાય છે, પરંતુ જ્યારે કોઈના જીવનમાં આશા બનીને ઊભો રહે છે ત્યારે જે આનંદ મળે છે તેની સરખામણી દુનિયાની કોઈ સંપત્તિ સાથે થઈ શકે નહીં. એ દિવસ પછી દર મહિને એકવાર ડેવિડનો ફોન આવવા લાગ્યો. ક્યારેક તે પોતાની પત્ની સાથે વાત કરતો, ક્યારેક પોતાની દીકરીનો અવાજ સાંભળતો. દરેક વખતના અંતે એક જ વાત કહેતો. સર, તમે અમારા પરિવારનો ભાગ છો. ગોવિંદભાઈ હસીને જવાબ આપતા. અને તું મારા પરિવાર. ગોવિંદભાઈ પટેલના જીવનમાં હવે એક નવી ખુશી ઉમેરાઈ ગઈ હતી. ઇંગ્લેન્ડથી દર મહિને આવતો ડેવિડનો ફોન માત્ર એક વાતચીત નહોતો રહ્યો, પરંતુ બે દેશો, બે પરિવારો અને બે સંસ્કૃતિઓ વચ્ચે બંધાયેલો પ્રેમનો એક અદૃશ્ય સંબંધ બની ગયો હતો. ગોવિંદભાઈ ઘણીવાર વિચારતા કે જીવન કેટલું અજબ છે. પોતાના દીકરાને મળવા માટે કરેલી મુસાફરી દરમિયાન એરપોર્ટની બહાર મળેલો એક અજાણ્યો ટેક્સી ડ્રાઈવર આજે પોતાના પરિવારનો ભાગ બની ગયો હતો. સમય આગળ વધતો ગયો. એક દિવસ સવારે ગોવિંદભાઈ પોતાના ખેતરની બાજુમાં ઊભા હતા. પાક પવન સાથે હળવેથી લહેરાઈ રહ્યો હતો. એ સમયે તેમનો દીકરો મોબાઈલ ફરી વાગ્યો. સ્ક્રીન પર ફરી ઇંગ્લેન્ડનો નંબર દેખાયો. ગોવિંદભાઈ હસતા હસતા ફોન ઉપાડ્યો. હા ડેવિડભાઈ, કેમ છો? સામેથી ખૂબ ઉત્સાહભરી અવાજ આવ્યો. સર, આજે હું તમને એક ખાસ સમાચાર આપવા માટે મેં ફોન કરી રહ્યો છું. ઓહ ભાઈ. ડેવિડ થોડા ક્ષણ માટે મૌન રહ્યો. પછી બોલ્યો. સર, હું અને મારી પત્ની મારિયા આવતા મહિને ભારત આવી રહ્યા છીએ. ગોવિંદભાઈ ચોંકી ગયા. ભારત? અહીં શા માટે? ડેવિડ હસ્યો. સર, મારી પત્ની કહે છે કે જેણે અમને નવી જિંદગી આપી તેના ઘરે જઈને આભાર માનવો જોઈએ. ગોવિંદભાઈ એકદમ નિઃશબ્દ થઈ ગયા. તેની આંખોમાં ભીનાશ આવી ગઈ. તેમણે ધીમેથી કહ્યું કે ભાઈ, આભાર માનવાનો કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ ડેવિડનો નિર્ણય પાક્કો હતો. સર, અમે આવી રહ્યા છીએ. આ વખતે તમે અમને ના નહીં પાડી શકો. એક મહિના પછી આખા ગામમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે ગોવિંદભાઈના ઘરે વિદેશી મહેમાનો આવવાના છે. લોકોને નવાઈ લાગતી હતી. ઘણા લોકો સમજી પણ શકતા નહોતા કે એક ટેક્સી ડ્રાઈવર અને ગોવિંદભાઈ વચ્ચે એવો કેવો સંબંધ હશે. નક્કી કરેલા દિવસે ડેવિડ અને તેની પત્ની મારિયા અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા. ગોવિંદભાઈ પોતે તેમને લેવા ગયા. જેમ જ ડેવિડ સામે આવ્યો, તે દોડી ગયો અને ગોવિંદભાઈને ભેટી પડ્યો. મારિયાની આંખોમાં આંસુ હતા. તેણે બંને હાથ જોડીને કહ્યું કે થેન્ક યુ. ગોવિંદભાઈને અંગ્રેજી ઓછી સમજાતી હતી, પરંતુ આભારની ભાષા તે સમજવા માટે શબ્દોની જરૂર પડતી નથી. ગામમાં પહોંચ્યા પછી આખું વાતાવરણ બદલાઈ ગયું. ગામના બાળકો વિદેશી મહેમાનોને જોવા દોડી આવ્યા. મહિલાઓએ પરંપરાગત રીતે તેમનું સ્વાગત કર્યું. મારિયાને માથે સોંદડી ઓઢાડવામાં આવી. ડેવિડને ખેતરો બતાવવામાં આવ્યા. ગામના લોકો સાથે મુલાકાત કરવામાં આવી. ડેવિડ અને મારિયા માટે આ બધું એક નવા વિશ્વ જેવું હતું. એક સાંજે આખું ગામ ભેગું થયું. ગામના લોકોની વિનંતી પર ડેવિડ ઊભો થયો. તેની આંખોમાં લાગણી સ્પષ્ટ દેખાતી હતી. તેણે ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું. હું હજારો કિલોમીટર દૂરથી આવ્યો છું.
કદાચ મારી ભાષા અલગ છે, મારી સંસ્કૃતિ અલગ છે, પરંતુ આજે હું અહીં એક જ કારણથી ઊભો છું. આખું ગામ શાંતિથી સાંભળતું હતું. એ રાત્રે જો ગોવિંદભાઈ મને મદદ ન કરતા તો કદાચ મારી પત્ની આજે મારી સાથે ન હોત. મારિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ડેવિડ આગળ બોલ્યો કે દુનિયામાં ઘણા ધનિક લોકો છે, ઘણા શક્તિશાળી લોકો છે, પરંતુ સૌથી મહાન માણસ તે છે જે કોઈ અજાણ્યા વ્યક્તિના દુઃખને પોતાનું દુઃખ સમજી લે. આ સાંભળીને ગામના ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ. ડેવિડ ગોવિંદભાઈ તરફ વળ્યો. સર, તમે મને પૈસા નથી આપ્યા, તમે મને આશા આપી હતી, તમે મને મારી પત્ની પાસે આપી હતી. આ શબ્દ સાંભળીને ગોવિંદભાઈનું માથું છે નમ્યું. તેમણે માત્ર એટલું જ કહ્યું કે ભાઈ, ભગવાને મને માધ્યમ બનાવ્યો હતો, કામ તો તેણે કર્યું. તે રાત્રે ગામમાં એક અલગ જ વાતાવરણ હતું. લોકો પૈસા, દેશ કે ભાષાની વાત નહોતા કરતા, લોકો માત્ર માણસાઈની વાત કરતા હતા. ડેવિડ અને મારિયા એક અઠવાડિયું ગામમાં રહ્યા. તેમણે ભારતીય સંસ્કૃતિને નજીકથી જોઈ, ગામના લોકો સાથે ભોજન લીધું, ખેતરોમાં ફર્યા, મંદિરમાં ગયા. જ્યારે પરત જવાનો દિવસ આવ્યો ત્યારે આખું ગામ તેમને વિદાય આપવા આવ્યું હતું. એરપોર્ટ પર ડેવિડે ગોવિંદભાઈનો હાથ પકડીને કહ્યું કે સર, હવે તમે માત્ર મારા મિત્ર નથી, તમે મારા પિતા સમાન છો. મારિયાએ કહ્યું કે અમારા ઘરમાં તમારા માટે હંમેશા એક સ્થાન રહેશે. ગોવિંદભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, અને મારા ઘરમાં પણ. વિમાન આકાશમાં ઉડવા લાગ્યું. ગોવિંદભાઈ લાંબા સમય સુધી તેને જોતા રહ્યા. તેમને સમજાઈ ગયું હતું કે દુનિયામાં સૌથી મોટી સંપત્તિ પૈસા નથી, સૌથી મોટી સંપત્તિ છે માણસાઈ. એક નાની મદદ, એક સારો વિચાર અને એક સાચી લાગણી ક્યારેક બે અજાણ્યા લોકોને આખી જિંદગી માટે પરિવાર બનાવી દે છે. ગોવિંદભાઈ જ્યારે ગામ પરત ફર્યા, જ્યારે લોકો તેમને પૂછતા, ઇંગ્લેન્ડમાંથી તમને શું મળ્યું, ગોવિંદભાઈ હસીને એક જ જવાબ તેને આપતા હતા કે મને સમજાયું કે દુનિયામાં ભાષા અલગ હોઈ શકે, દેશ અલગ હોઈ શકે, રંગ અલગ હોઈ શકે, પરંતુ દિલમાં રહેલી માણસાઈ દરેક જગ્યાએ એક સરખી હોય છે. મદદ ક્યારેય પૈસાની રકમથી મોટી કે નાની નથી હોતી. મદદ પાછળની ભાવના સૌથી મોટી હોય છે. જીવનમાં ક્યારે, ક્યાં અને કોની સાથે થયેલી એક નાની ભલાઈ વર્ષો પછી આશીર્વાદ બનીને પાછી આવે છે, એ કોઈ જાણતું નથી. તેથી શક્ય હોય ત્યારે માણસને માણસ તરીકે મદદ કરો, કારણ કે સાચી માણસાઈ દુનિયાની સૌથી મોટી ઓળખ છે. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. વાર્તાને વધુ રસપ્રદ બનાવવા માટે અમુક પ્રસંગો આમાં ઉમેરેલા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે.